तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। मत्तः परतरं नान्यत् किञ्चिदस्ति धनञ्जय मयि सर्वमिदं प्रोतं सूत्रे मणिगणा इव। हे धनंजय, मत्तः परतरम किंचित न अन्यदस्ति। मारे अन्य के चढ़िया तो के उतर तो जगत में कहीं ज नहीं। अर्थात हूँ ज एकमात्र छू, हूँ एक अद्वितीय छू। तो भगवान आ बधी विविधता है केम समझाओ छो। मयि सर्वमिदं प्रोतम सूत्रे मणिगणा एवा। आ सर्व नाम रूपात्मक जगत है, वैविध्यपूर्ण जगत, ए बधु मारामां परोवायेलुं छे। सूत्रमां जेम मणि परोवायेला होय तेम आ नाम रूपात्मक जगत मारामां परोवायेलुं छे। एटले हूँ सर्वनो आत्मा छूं, सर्वने जोड़नार तत्व छूं। अने आमणे कह्युं ते प्रमाणे आ सूत्र अने मणिनो संबंध केवो छे के मानी लो सूत्र पण सुवर्णमांथी बन्युं होय अने पेला मणका पण सुवर्णना बन्या होय। ई रीते भले सूत्र अने मणका बे कहेवाय पण वास्तवमां एक ज तत्व है। ते भगवान के तेवी रीते धारण करनार हूँ, जेने धारण करेलुं छे आ जगत वास्तवमां भिन्न नथी। हाँ ए खरो कि सूत्र स्वतंत्र है अने बधा मणि से सूत्र धारण करे छे। सूत्र न होय तो बधा मणि से न परोवाया रहे, बधा विखराई जाए। तेवी भगवान के मारा सिवाय जगत विखराई जाए। ए रीते हूँ स्वतंत्र छूँ, चढ़ियातो छूँ, पारमार्थिक छूँ। आ जगत उतरतुं छे, वैविध्यपूर्ण छे, व्यावहारिक छे। पारमार्थिक छे, व्यावहारिक करता भिन्न छे, पण
વ્યાવહારિક પારમાર્થિક કરતાં ભિન્ન નથી. હવે 8મા શ્લોકથી આગળ કહે છે કેન કેન ધર્મેણ વિશિષ્ટે ત્વયી સર્વમિદં પ્રવૃત્તમ ઇત્યુચ્યતે. અબાદીનામ રસાદિષુ પ્રોતત્વ પ્રતીતે. ભગવાને કહ્યું આગળના શ્લોકમાં કે આ સમગ્ર જગત મારામાં પરવાયેલું છે. સૂત્રમાં જેવી રીતે મણીના સમૂહ પરવાયેલા હોય તેમ આ જગત મારામાં પરવાયેલું છે. પણ ભગવાન મારો અનુભવ તો એવો છે કે આ અન્ન વગેરે, અન્ન છે એ રસમાં પ્રોત છે, અન્નનો સાર એ રસ છે. તેવી રીતે આપણે બધી જેવી રીતે શબ્દ હોય, આકાશ એ શબ્દમાં પરોવાયેલું છે, અન્ન રસમાં પરોવાયેલું છે, એમ જોઈએ છીએ કે બધાનું સાર તત્વ, ભલે વસ્તુ પોતાના સાર તત્વમાં પરોવાયેલી છે એમ કહેવાય. તો રસ એ જળનો ધર્મ છે. એમ કહેવાય કે આ જળ છે એ રસમાં પરોવાયેલું છે. તો જગતમાં અનેકવિધ ધર્મ છે અને પદાર્થો અનેકવિધ ધર્મમાં પરોવાયેલા છે. તો એટલે ભગવાન કહે છે કે બધા ધર્મ રૂપ હું જ છું. એટલે ભાષ્યમાં કહ્યું કેન કેન ધર્મેણ વિશિષ્ટે ત્વયી સર્વમિદં પ્રવૃત્તમ ઇત્યુચ્યતે. કેન કેન ધર્મેણ ભગવાન કેન કેન વિશિષ્ટ ત્વયી, ત્વયી આપણામાં, આ કેવા આપણામાં વિશિષ્ટ વિશેષણ ધરાવનારા, કયા 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 ધર્મ ધરાવનાર આપનામાં આ બધું પ્રોત છે, આ બધું પરોવાયેલું છે. આપણે જોઈએ છીએ કે આ જળ તો રસમાં પરોવાયેલું છે, આકાશ શબ્દમાં પરોવાયેલો છે. આમ ભિન્ન ભિન્ન વસ્તુઓ પોતાના કારણમાં કે પોતાના સ્વરૂપમાં પરોવાયેલી હોય છે. ભગવાન જ્યારે કહે કે મારામાં સ્વરૂપ પરોવાયેલું છે ત્યારે એનો અર્થ કે આપ જ આ અનેક રૂપે છો. તો કયા કયા બધા વિશેષ ધર્મ ધરાવનાર આપમાં આ બધું પરોવાયેલું છે. એટલે ભગવાન બધું પરોવાયેલું હોય, ભગવાન અનેક રૂપે પ્રગટ થાય છે. શબ્દ રૂપે, સ્પર્શ રૂપે, રસ રૂપે, ગંધ રૂપે. તો શબ્દ, સ્પર્શ, રસ, રૂપ, ગંધ આ બધા રૂપે પ્રગટ થયેલા પરમાત્મા મેં પછી બધા પંચમહાભૂત આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી એમ કે પરોવાયેલા છે. કારણ કે એમના વગર રહી ના શકે. આકાશ શબ્દ વગર ના હોઈ શકે, કે વાયુ સ્પર્શ વગર ના હોઈ શકે, જળ રસ વગર ના હોઈ શકે. એમ કહેવાય કે આ જળ છે રસમાં પરોવાયેલું છે, રસ એનો ધર્મ છે, મૂળભૂત તત્વ છે, મૂળભૂત ધર્મ છે. એટલે આમ બધું જ ભગવાનમાં પરોવાયું હોય. આપણને વ્યવહારમાં બધી વસ્તુઓ પોતપોતાના ધર્મમાં, પોતપોતાના કારણમાં પરોવાયેલી જણાય છે. એનો તે થયો કે ભગવાન એ બધા રૂપે પ્રગટ થયો છે. આપણને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી આમ 5 મહાભૂત છે પોતપોતાના પેલા ધર્મમાં પરોવાયેલા હોય. એનો અર્થ એ થયો કે ભગવાને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ પ્રગટ થયેલો છે. એવા ભગવાનમાં આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી પરોવાયેલા છે. એટલે કેન કેન ધર્મ વિશિષ્ટત્વયી, આપ કેવા કેવા વિશેષ ધર્મ ધરાવનારા છો, શબ્દ, સ્પર્શ, રૂપ વગેરે. એમાં સર્વમિદં પ્રોતમ, આ સમગ્ર જગત આપનામાં પરોવાયેલું છે. તો આપ એક જ છો, પણ આપણે જોઈએ છીએ કે દરેક વસ્તુ પોતાના કારણમાં જાણે પરોવાયેલી છે.
એટલે ભગવાન એ બધા જ કારણો પ્રગટ થાય છે. તો કયા કયા ધર્મ ધરાવનારા આપમાં આ જગત પરોવાયેલું છે એ હવે કહેવામાં આવે છે. રસોહમપ્સુ કૌંતેય પ્રભાસ્મિ શશિ સૂર્યયોઃ પ્રણવઃ સર્વવેદેષુ શબ્દઃ ખે પૌરુષમ નૃષુ. હે કૌંતેય અહમ રસઃ અપ્સુ પ્રોતઃ. એટલે કે આમ તો જળ રસમાં પરોવાયેલું છે, પણ એમ કહેવાય કે હું રસ જે છું એ જળમાં પરોવાયેલો છે, જળનો ધર્મ છું. પ્રભાસ્મિ શશિ સૂર્યો, સૂર્યચંદ્રમાં હું પ્રકાશ છું. પ્રકાશ સ્વરૂપ મારામાં સૂર્યચંદ્ર પરોવાયેલા છે. પ્રણવ સર્વવેદેષુ, બધા વેદમાં હું પ્રણવ છું, કારણ કે પ્રણવમાંથી બધા વેદની ઉત્પત્તિ થઈ એમ કહેવાય છે. માટે પ્રણવ બધા જ વેદનું કારણ છે, એવા પ્રણવમાં બધા જ વેદ પરોવાયેલા છે. શબ્દ ખે, આકાશમાં શબ્દ, પૌરુષમ નૃષુ, પુરુષમાં પૌરુષ, પૌરુષમાં બધા પુરુષો પરોવાયેલા છે, એના પર આધારિત છે. ટૂંકમાં એના પર અધ્યારોપિત છે પણ કહેવાય. ભાષ્યકાર કહે છે રસોહમ અપામ યસ્સારઃ સહ રસઃ તસ્મિન રસભૂતે મયી આપઃ પ્રોતાઃ ઇત્યર્થઃ. રસહમ અપ્સુ, આ અપ શબ્દ હંમેશા બહુવચનમાં જ વપરાય છે, એટલે અપ્સુ. રસ કહો, સ્વાદ કહો, એટલે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, આકાશ વાયુ અગ્નિ જળ પૃથ્વી. તેથી જળનો ધર્મ છે રસ કે સ્વાદ, પૃથ્વીનો ધર્મ છે ગંધ. એ જ અહીં કહેવામાં આવ્યું છે. રસોહમ અપામ યસ્સારઃ, આ જળનો જે સાર છે તે રસ છે, સ્વાદ છે. રસ રસ તસ્મિન રસભૂતે મહી આપ પ્રોતાઃ ઇત્યર્થઃ. એવું રસભૂત, રસ જેનું સ્વરૂપ છે, રસ રૂપમાં રહેલો હું, મારામાં જળ પરોવાયેલું છે, અર્થાત હું જળનું સાર તત્વ છું. રસ રૂપે હું જળનું સાર તત્વ છું. તસ્મિન મધુર રસે કારણભૂતે પ્રોતા આપઃ ઇતિ. મૂળ તો જળનો સ્વાદ મધુર છે. ભાષ્યકાર સમજાવશે પુણ્યો ગંધ પૃથિવ્યામ, તેવું જ્યારે કહેશે ત્યારે ભાષ્યકાર સમજાવશે કે આ બધા મહાભૂતોનું તત્વ તો બહુ શુદ્ધ જ છે. કહે છે અશુદ્ધિ વગેરે છે પ્રાણીઓના કર્મ જ્ઞાનને કારણે છે, એ સમજાવશે. તસ્મિન રસભૂતે મયી આપઃ પ્રોતાઃ, એવા રસ સ્વરૂપ મારામાં આપઃ જળ છે એ પરોવાયેલું છે. જળ મારામાં રહેલું છે, હું જળનું સાર તત્વ છું. તો જેવી રીતે આ બધા દરેકમાં એવું જ કહે છે કે ભાઈ આ સુવર્ણ હોય તો આ લગડી છે સુવર્ણમાં પરોવાયેલી છે એમ કહેવાય. એવં સર્વત્ર યથા અહમ અપ્સુરસઃ એવં પ્રભાસ્મિ શશિ સૂર્યયોઃ.
ભાષ્ય આ પ્રકારે બધે સમજવાનું કે જેવી રીતે સારભૂત રસ જે હું છું મારામાં જળ પરવાયેલું છે એમ બધા મહાભૂતો વિશે સમજવાનું. યથા અહમ અપ્સુ રસ એવમ પ્રભાસ્મી શશી સૂર્યયો. જેવી રીતે હું જળમાં રસ છું તેવી રીતે સૂર્ય ચંદ્રમાં શશી ચંદ્ર સૂર્યમાં પ્રભા છું પ્રકાશ છું. આમ ચંદ્રનું સ્વરૂપ પણ પ્રકાશ જ કહેવાય. સૂર્યનું અને ચંદ્રનું સ્વરૂપ પ્રકાશ કહેવાય. આપણે કદાચ એમ કહીએ કે ચંદ્રનું પોતાનું કંઈ રૂપ છે નહીં, એનું કંઈ તેજ છે નહીં. સૂર્યનું ઉછીનું દેલું તેજથી એ પ્રકાશે છે એ બરાબર છે, પણ વ્યવહારમાં સૂર્ય પ્રકાશે છે, રાત્રે ચંદ્ર પ્રકાશે છે. બસ એટલું જ. અમે જાજુ કરવાની જરૂર નથી કે ચંદ્રનો પોતાનો પ્રકાશ છે કે નહીં. એટલે કશાયનું કોઈનું નથી, બધું ભગવાનનું છે એમ જોવા જઈએ તો. એટલે પ્રણવ ઓંકાર સર્વવેદેષુ તસ્મિન પ્રણભૂતે મયી સર્વે વેદાઃ પ્રોતાઃ. આ વેદમાંથી પ્રણવમાંથી સર્વ વેદ પ્રગટ થયા. પ્રણવ ત્રણ માત્રાઓ છે, અકાર ઉકાર મકાર. ત્રણ લોક પ્રગટ થયા એ પણ ખરું, પૃથ્વી અંતરિક્ષ અને સ્વર્ગ. ઋગ્વેદ યજુર્વેદ સામવેદ. પૃથ્વીનો ધર્મ છે ઋગ્વેદ, અંતરિક્ષનો ધર્મ છે યજુર્વેદ, સ્વર્ગનો ધર્મ છે સામવેદ. એ પ્રકારે ઓમકારમાંથી આ સમગ્ર જગત, આ ત્રણ લોકોનું સમગ્ર જગત કે ત્રણ વેદનો બનેલો આ સમગ્ર સર્વ વેદ, આ બધું જ વાસ્તવમાં પ્રણવમાંથી જન્મેલું છે. જગતનું મૂળભૂત કારણ પ્રણવ એવું કહેવામાં આવ્યું. તદ્યથા શંખુના સર્વાણી પર્ણાની સંતૃણ્ણાની એવમેવ ઓંકારેણ સર્વાહ વાક્ સંતૃણ્ણાયતિ. સર્વાવાક્ સંતૃણ્ણા. તદ્યથા શંખુના સર્વાણી પર્ણાની સંતૃણ્ણાની. જે પાંદડું હોય, ખાસ કરીને પીપળાનું પાન, એની અંદરના જે રેસા છે એ આપણે બહુ સ્પષ્ટ જોઈ શકીએ છીએ. તદ્યથા શંકુના સર્વાણી પર્ણાની સંતૃણ્ણાની. જેમ શંકુ વડે એટલે રેસા વડે આ બધા પાંદડા છે એ વ્યાપેલા છે, અથવા આ પાંદડું છે પેલા રેસામાં વ્યાપેલું પરોવાયેલું છે. એવમ સર્વાવાક સંતૃણ્ણાયતિ ઓમકારેણ. તે પ્રકારે સમગ્ર વાક, સમગ્ર વાણી જે છે એ ઓમકારમાં પરોવાયેલી છે. અકાર ઉકાર મકારમાંથી જ બાકીના બધા વર્ણ જન્મેલા છે. અકારમાંથી આમ તો ઉકાર અને મકાર બંને જન્મ્યા છે. એમ કે મૂળભૂત વર્ણ છે અકાર છે, જે આપણા ગળામાં કંઠમાંથી પ્રગટ થાય છે. પછી ઉપર જઈએ એટલે ઉકાર એ તાલુમાંથી પ્રગટ થાય છે. મકાર અહીંયા ઓષ્ઠમાંથી. આ પ્રકારે સમગ્ર આ વાણી જે છે એ ઓમકારમાંથી પ્રગટ થઈ છે. ઓમકાર ત્રણ વર્ણનો બનેલો છે. છેવટે બધા વર્ણનું મૂળ તો અકાર જ છે. કહેવામાં આવ્યું કે ભાઈ સર્વાવાક, હા ઓમકારેણ સર્વાવાક બરાબર છે, પણ અકારની અંદર જ આ ઓમકાર પણ પરોવાયેલો છે. તથા ખે
आकाशे शब्दः सारभूतः तस्मिन्मयी खम प्रोतम। તેમ આકાશનો સારભૂત શબ્દ છે. દરેક દરેક મહાભૂતનો જે ધર્મ હોય એમ કહેવાય કે એનો રસ છે. અને તો શબ્દમાં આકાશ પ્રવેલું છે, સ્પર્શમાં વાયુ, એ પ્રકારે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધમાં પંચમહાભૂત પરવાયેલા છે. તથા પૌરુષમ પુરુષસ્ય ભાવઃ યતઃ પુંબુદ્ધિ નૃષુ તસ્મિન્મયી પુરુષાઃ પ્રોતાઃ. તથા પૌરુષમ નૃ એટલે પણ નૃ એટલે મનુષ્ય, એટલે માણસોમાં જે પૌરુષ છે. તથા પૌરુષમ નૃષુ, મનુષ્યમાં જે પૌરુષ છે ભગવાન કહે કે એવા મારામાં પુરુષ પરોવાયેલો છે. પુંસ સામાન્યાત્મકે પરસ્મિન ઈશ્વરે, તેમ કે પુંસ્ત્વમ પુરુષનો જે મૂળ ધર્મ છે એ પરમાત્મા છે, એમાં વિશેષ બધા પુરુષો પરોવાયેલા એમ કહેવાય. શૌર્ય ધૈર્યાદિ રૂપમ પૌરુષમ, એટલે પૌરુષ એવો અર્થ કરીએ આપણે તો શૌર્ય ધૈર્યાદિ રૂપમ. પુરુષનો સ્વભાવ શૌર્ય ધૈર્ય આ પ્રકારે જે છે એને આપણે પૌરુષ કહીએ. ભલે સ્ત્રીમાં હોય તો પણ કેટલી સ્ત્રીઓ પણ એવી પરાક્રમી થઈ ગઈ, એવો પૌરુષ ધરાવનારી હતી. શૌર્ય ધૈર્યાદિ રૂપમ પૌરુષમ, એમાં બધા પુરુષો પરોવાયેલા છે. આગળ કહે છે 9મા શ્લોકમાં, પુણ્યો ગંધઃ પૃથિવ્યામ ચ તેજશ્ચાસ્મિ વિભાવસૌ જીવનમ સર્વભૂતેષુ તપશ્ચાસ્મિ તપસ્વિષુ. પૃથિવ્યામ પુણ્ય ગંધ, આ ગંધના કિસ્સામાં ભગવાન પુણ્ય એ વિશેષણ વાપરે છે. એટલે ભાષ્યકાર સમજાવે છે, પુણ્ય સુરભિ ગંધ પૃથિવ્યામ ચાહમ તસ્મિન્મયી ગંધભૂતે પૃથિવી પૂરતા. પુણ્ય ગંધ, મૂળ ગંધ તો પુણ્ય જ છે, સુરભી છે, સુગંધ છે. એટલે પૃથ્વીનો મૂળ ધર્મ તો સુગંધ છે. એ પ્રકારે દરેક મહાભૂતનો ધર્મ એવો જ છે. જળનો રસ ધર્મ, મધુર રસ જળનો ધર્મ છે. આ પ્રકારે દરેક મહાભૂત છે એનો રસ, એનો જે સાર છે એ તો પુણ્ય જે છે એ પવિત્ર છે. તસ્મિન્મયી ગંધભૂતે પૃથ્વી પ્રોતા, આવો જે સુરભી છે, સુગંધ છે, એ પૃથ્વીનું મૂળ સ્વરૂપ છે. એ સુગંધમાં પૃથ્વી પરોવાયેલી છે, એટલે પૃથ્વી વ્યાપ્ત છે. પૃથ્વીમાં ગંધ સર્વદા વ્યાપ્ત છે, કે ગંધમાં પૃથ્વી પરોવાયેલી છે. પુણ્યત્વમ ગંધસ્ય સ્વભાવતઃ એવ પૃથિવ્યામ દર્શિતમ અબાદિષુ રસાદેહે પુણ્યત્વ ઉપલક્ષણાર્થમ. ગંધસ્ય પુણ્યત્વમ સ્વભાવતઃ એવ, એટલે આ પુણ્ય, આ ગંધ છે તો કે ગંધની પવિત્રતા કહો, એ પવિત્રતા છે ગંધની ને બધાની, એ વાસ્તવમાં પૃથ્વીનો મૂળ ધર્મ છે.
સ્વાદેવ પૃથિવ્યામ દર્શિતમ અબાદિષુ તો પછી રસાદે પુણ્યત્વ ઉપલક્ષણાર્થમ ભગવાન એક સ્થળે પુણ્ય એવું વિશેષણ વાપર્યું, પુણ્યો ગંધ. બીજામાં પુણ્યમ તેજ એવું કહ્યું નથી. ભાષ્યકાર કહે છે ગંધના કિસ્સામાં જે પુણ્ય શબ્દનો પ્રયોગ થયો, વિશેષણનો પ્રયોગ થયો, એ જ વિશેષણ બધા જ મહાભૂતને લાગુ પડે છે. મૂળ તો સ્વભાવ પૃથ્વીનો સુગંધ છે. એમ દરેક મહાભૂતનો સ્વભાવ તો એવો પુણ્ય છે. જેમ કે સુગંધ પૃથ્વીનો હોય તો મધુર રસ છે જળનો હોય, મધુર ગંધ છે એ પૃથ્વીનો હોય, મધુર સ્પર્શ મૃદુ સ્પર્શ વાયુનો હોય. એ પ્રકારે દરેક મહાભૂતનો જે ધર્મ છે એ તો આનંદ કરનારો છે, સુખ કરનારો છે. તો પછી દુર્ગંધ ક્યાંથી આવી? એટલે રસાદે પુણ્યત્વ ઉપલક્ષણાર્થમ પુણ્યો ગંધ. ભગવાને ગંધના વિષયમાં પુણ્ય શબ્દનો વિશેષણનો પ્રયોગ કર્યો તો સમજવાનું કે દરેક મહાભૂતની અંદર એનો એ ધર્મ છે, એ પુણ્ય છે, એ પવિત્ર છે. આમ પવિત્ર રસ, પવિત્ર શબ્દ, સ્પર્શ, રૂપ, રસ બધા જ પવિત્ર. તો પછી દુર્ગંધ ક્યાંથી આવે? કહે છે અપુણ્યત્વમ તો ગંધાદીનામ અવિદ્યા અધર્માદિ અપેક્ષમ સંસારિણામ ભૂત વિશેષ સંસર્ગ નિમિત્તમ ભવતે. તો પછી અપુણ્યત્વ ક્યાંથી આવ્યું? સુગંધ જે પૃથ્વીનો ધર્મ હોય તો દુર્ગંધ ક્યાંથી આવી? ગંધાદીનામ અવિદ્યા અધર્માદિ અપેક્ષમ સંસારિણામ ભૂત વિશેષ સંસર્ગ નિમિત્તમ ભવતી. આ સંસારીઓની અંદર જે અવિદ્યા હોય છે અને અધર્મ હોય છે એ આ મૂળ ધર્મને અભડાવી દે છે. પૃથ્વીનો મૂળ ધર્મ તો સુગંધ છે, પણ આ મનુષ્યના અધર્મને કારણે, અજ્ઞાનને કારણે, અધર્મને કારણે એની આ ધર્મ જે છે એની જે મૂળ પુણ્યત્વ છે એ કલુષિત થાય છે. એટલે આ બધા અધર્મને અવિદ્યા અને જન્મેલા અધર્મને કારણે આ બધાય મહાભૂતો આપણને કલુષિત અવસ્થામાં અનુભવાય છે. એટલે મૂળ બધા મહાભૂતોનો ધર્મ તો ઉત્તમ જ છે, પુણ્ય છે, પવિત્ર છે. પણ આપણા જ અધર્મ અને અજ્ઞાનને કારણે આપણને એ પ્રકારનો અનુભવ થાય છે. એમ કહેવાય એ બધા કલુષિત થઈ ગયા છે. અને તેથી જે સુગંધી હતી દુર્ગંધના રૂપમાં ગંધાદીનામ અવિદ્યા અધર્માદિ અપેક્ષમ સંસારિણામ સંસારીઓનું અજ્ઞાન, અધર્મ આ બધાને કારણે ભૂત વિશેષ સંસર્ગ નિમિત્તમ ભવતી. અને તેથી આ બધા તત્વો જે છે કલુષિત થઈ જાય એને કારણે પછી એકબીજા જોડાય એકબીજા સાથે અને એકબીજાને કલુષિત કરે. આમ કરીને આ બધી વસ્તુઓ કલુષિત થઈ ગયેલી આપણે અનુભવીએ છીએ. પ્રથમોત્પન્ના પંચાભિગુણ પુણ્ય એવા ટીકાકાર કહે છે કે પહેલાં 5 મહાભૂતો ઉત્પન્ન થયા ત્યારે બધાનો સ્વભાવ કેવો હતો? કાંઈ તન્માત્ર હતી. પંચતન્માત્ર એટલે બધા જ મહાભૂતો શુદ્ધ હતા. એમાં બીજી કશી વસ્તુ જોડાયેલી ઉમેરાય ન હતી. અને માટે શબ્દ, સ્પર્શ, રૂપ આ બધા શુદ્ધ બધા મહાભૂતોના ધર્મ હતા. પછી એમાં પંચીકરણ થયું, એ બધા જોડાયા. અને જોડ્યા પાછા મનુષ્યોના અધર્મ, પાપ વગેરે સાથે જોડાયા. એને કારણે આ બધા કલુષિતતા ઉત્પન્ન થઈ.
प्रथमोत्पन्ना पंचगुण पुण्य सिद्धादिभिः भोग्यत्वात् सिद्ध महापुरुषो હોય એ જ માત્ર એ પંચમહાભૂતના મૂળ સ્વરૂપને અનુભવી શકે છે. હજી પણ યોગી લોકો યોગને કારણે ગંધનો રસ, શબ્દ, સ્પર્શ, રસ આ બધાનો અનુભવ કરતા હોય છે. એટલે કે જ્યારે એમનું મન આવી રીતે એકાગ્રતાને પરિણામે અને શુદ્ધિને પરિણામે તે મહાભૂત સાથે તાદાત્મ્ય પામે તો તે મહાભૂતનો અનુભવ કરે. પ્રાણીનામ પાપાદિવશાત અપુણ્ય સંપદ્યંતે. પ્રાણીઓના પાપને કારણે આ બધા પુણ્ય જે ધર્મ છે એવા મહાભૂતો અપુણ્ય ધર્મ ધરાવનારા થઈ જાય છે. તેજ દીપ્તિશ્ચ અસ્મિ વિભાવસૌ અગ્નૌ. તેજશ્ચાસ્મિ વિભાવસૌ. તેજસ્ય અહમ અસ્મિ વિભાવસુ એટલે અગ્નિ. અગ્નિમાં હું તેજસુ. તથા જીવનમ સર્વભૂતેષુ. બધા પ્રાણીમાં જીવન શું? તો જીવન એટલે શું સમજાવે છે. યેન જીવંતિ સર્વાણી ભૂતાની તજ્જીવનમ. જેના વડે બધા જ પ્રાણીઓ જીવિત રહે છે અને જીવન કહેવામાં આવ્યું. એટલે અર્થ કરવામાં આવ્યો અન્નરસેના અમૃતાખ્યને ઇત્યર્થ. અહીંયા આગળ ટીકાકારે અર્થ કર્યો કે જીવન અન્નરસ તેને અમૃત કહેવામાં આવે છે. અન્નરસ છે એનાથી આ બધા પ્રાણીઓ જીવિત છે. જીવ અહીં કે જીવનમ પ્રાણધારણમ આયુઅસ્મિ. જીવનમ સર્વભૂતાનામ. બધા પ્રાણીઓ જીવન છું એટલે બધા પ્રાણીઓનું આયુષ્ય છું. જે પ્રાણ ધારણ કરવા માટે જવાબદાર છું આયુષ્ય હું છું એમ પણ કહી શકાય. તપશ્ચાસ્મિ તપસ્વીષુ. તપશ્ચાસ્મિ તપસ્વીષુ તસ્મિન તપસી મયી તપસ્વિનઃ પ્રોતાઃ. તપસ્વીઓનું તપ છું. તપસ્વીનો મૂળ ધર્મ જેને કારણે તપસ્વી કહેવાય છે. તસ્મિન તપસી એ તસ્મિન તપસી મયી તપસ્વિનઃ પ્રોતાઃ. આ તપમાં બધા તપસ્વી પરોવાયેલા છે. તપ છે તપસ્વીનું મૂળભૂત તત્વ છે, એનો સાર છે. એ સારની અંદર આ તપસ્વી પરોવાયેલા છે. એ બીજે બધે પણ એ પ્રકારે સમજવાનું ભગવાને જે થોડા દૃષ્ટાંત આપ્યા છે. ચિત્તિકાગ્રમ અનાશકમ અપી ચ તપઃ તદાત્મનીશ્વરે પ્રોતાઃ તપસ્વિનઃ. અહીં તપસ્નો અર્થ કરવામાં આવ્યો ચિત્તૈકાગ્રમ એવો. એટલે મનુસ્મૃતિમાં આવી જાતનો અર્થ કરવામાં આવ્યો ચિત્તૈકાગ્રમ તપ. ચિત્તની એકાગ્રતાને તપશ્ચર્યા કહેવામાં આવે છે. અને પાછું ઘણીવાર ઉપવાસ વગેરે પણ અનાશકમ. તમે આહારનો ઉપયોગ બંધ કરી દો તો પણ એવું તપસ કરવું જોઈએ અનાશકમ, જે આપણો નાશ કરનાર ન હોય. એટલે કે જે તપશ્ચર્યા આપણે કરતા હોઈએ વાસ્તવમાં આપણી સાધનાને ઉત્તેજન આપનારા હોય, એમાં અવરોધરૂપ ના હોય. એ પ્રકારનું ટૂંકમાં તપસ જ જેને કરવું છે એને માટે જુદી વાત છે. પણ જેને આવી રીતે બ્રહ્મ વિદ્યાની આરાધના કરવી છે, એ પ્રકારની આરાધના કરવી છે, એના માટે આ તપશ્ચર્ય એવું હોવું જોઈએ જે એને અનુકૂળ હોય, મદદરૂપ હોય.
નુ સર્વાણી ભૂતાની સ્વકારણે પ્રોતાની. ભગવાન અમારો એવો અનુભવ છે કે બધી જ વસ્તુઓ પોતાના કારમાં પરોવાયેલી હોય. જેમ કે આ ઘડો છે માટીમાં પરોવાયેલો છે, માટી ઘડાનું સાર તત્વ છે. એ કહેવાય આ ભાષામાં કે ઘડો માટીમાં પરોવાયેલો છે, માટી ઘડાનું સાર તત્વ છે. તો ભગવાન આ રીતે અમે જોઈએ છીએ કે બધા બધા પદાર્થો પોતપોતાના કારણમાં પરોવાયેલા છે. તો મહારાજ આપ કેમ કહો છો મારામાં પરોવાયેલા છે? ભગવાને કહ્યું કે બધું આ બધું મારામાં પર જીવન તપસ્યાસ્મિ તપસ્વીશું. હા, તપસ્વીમાં હું તપ છું, પ્રાણીમાં જીવન છું, સૂર્યચંદ્રમાં હું તેજ છું. તેજરૂપ ભગવાનમાં સૂર્યચંદ્ર પરોવાયેલા છે. જીવનમાં એટલે કે અન્નરસની અંદર બધા જીવો પરોવાયેલા છે. તપશ્ચર્યામાં બધા તપસ્વી પરોવાયેલા છે. એવો હું તપરૂપ એવા મારામાં તપસ્વીઓ પરોવાયેલા છે. તો ભગવાન અમારો તો એવું અનુભવ છે કે દરેક પદાર્થ પોતાના કારણમાં પરોવાયેલો હોય અને આપ કહો છો બધા મારામાં પરોવાયેલા છે. એટલે ભગવાન કહે છે 10મા શ્લોકમાં, બીજમ મામ સર્વભૂતાનામ વિદ્ધિ પાર્થ સનાતનમ બુદ્ધિર્બુદ્ધિમતામસ્મિ તેજસ્તેજસ્વિનામહમ. બીજમ મામ સર્વભૂતાનામ વિદ્ધિ પાર્થ સનાતનમ. હે પાર્થ, બધા જ ભૂતોનું બધા પ્રાણનું સનાતન બીજ છું. એટલે ભાષ્યકાર કહે છે બીજમ પ્રરોહ કારણમ મામ વિદ્ધિ સર્વભૂતાનામ હે પાર્થ સનાતનમ ચિરંતનમ. એટલે બધા ઘણા બીજ છે, પણ એક બીજ બીજા બીજમાંથી ઉત્પન્ન થાય એવડે ત્રીજા એમ કરતાં કરતાં છેવટે પરમાત્મા બીજમાંથી બધા એટલે વચ્ચેના મૂળ બીજ હોય એમાંથી પછી બધા અવાંતર બીજ જન્મે. મૂળ કારણમાંથી અવાંતર કારણો જન્મતા હોય. મૂળ કારણ પૃથ્વી હોય, એમાંથી માટી, માટીમાંથી ઘડો, એ પ્રકારે વચ્ચે બધા અવાંતર કારણ હોય. પરંતુ છેવટે આપણે જો સંશોધન કરીએ તો આ બધા મૂળ કારણની અંદર જઈને પર્યવસિત થાય. એ મૂળ કારણ ભગવાન કહે હું છું. અહીં તો કહેવામાં જ આવ્યું કે આ બધાનું મૂળ કે સ્વભાવ હું જ છું, પરમાત્મા. એટલે ભલે જગતની અંદર સંશોધન કરનારા એમ માનતા હોય કે આ જગત તો અચેતન છે માટે એનું કારણ પણ અચેતન છે. ભગવાન હું સર્વનું કારણ છું, હું ચેતન છું, ચૈતન્ય છું. હું એટલે અચેતન ચેતન જે કંઈ છે બધાનું હું કારણ છું એ કહી દીધું છે ટૂંકમાં. એટલે આ મૂળ પ્રશ્નનો જવાબ આપી દેવામાં આવ્યો છે કે ભાઈ જગતનું કારણ શું છે, શું છે જેનાથી આ જગત બનેલું છે. ભગવાન કહે કે હું બીજમ સર્વભૂતાનામ સનાતનમ બીજમ. હું પ્રાણી માત્રનું કે પદાર્થ માત્રનું સનાતન બીજ છું, સનાતન કારણ છું. મારા સિવાય બીજું કોઈ બીજ નથી. વચ્ચેના કારણો છે ધીમે ધીમે કરતાં કરતાં પરમાત્મા પર્યવસિત થાય. જેમ આ ઘડાનું કારણ છે માટી, માટીનું કારણ હોય પૃથ્વી, પૃથ્વીનું કારણ હોય જળ, એમ કરતાં કરતાં છેવટે એ બધું ક્યાં જઈને પર્યવસાન પામે? અસ્થિ ભાતિ પ્રિયમ. અંતેથી છેવટે એ અસ્થિ ભાતિ પ્રિયમ છે એ સનાતન બીજ છે. એ બધાનું બીજ છે, એ સનાતન બીજ છે. એટલે કે એ નાશ ન પામનારું બીજ છે. બીજા બધા બીજ છે એ નાશ પામનારા પણ હોય, કંઈ બીજા બીજમાં છેવટે પર્યવસિત થાય. આ બીજ છે એ અનાજ એ નિત્ય છે. સનાતન ચિરંતનમ બીજમ.
किंच बुद्धि विवेक शक्ति अंतःकरणस्य बुद्धिमतां विवेक शक्तिमताम् अस्मि। बुद्धि बुद्धिमताम् अस्मि, बुद्धिमान बुद्धि, बुद्धि कौन कब है? विवेक शक्ति। चैतन्यस्य अभिव्यंजकम तत्वनिश्चय सामर्थ्यम बुद्धि। तो बुद्धि એટલે વિવેક કરનારી જે આપણે વિવેક કરનારી આપણે જે વૃત્તિ છે એને બુદ્ધિ કહેવાય. તો ચૈતન્યસ્ય અભિવ્યંજકમ તત્વનિશ્ચય સામર્થ્ય બુદ્ધિ એટલે છેવટે જે તત્વ છે એનું અભિવ્યંજન, તત્વ છે એને પ્રગટ કરનારું છે આ આપણી બુદ્ધિ છે. ટૂંકમાં બુદ્ધિથી આપણે સંશોધન કરીએ તો જે તે વસ્તુઓ હોય એનું તત્વ પ્રગટ થાય. બુદ્ધિમાં આ પ્રકારની ક્ષમતા છે કે વિવેક શક્તિથી એ જેમાં સંશોધન કરે એનું તત્વ છે એને પ્રગટ કરી શકે. તામ બુદ્ધિ સદભૂતેમય સર્વે બુદ્ધિમંતા. ઠીક એ બુદ્ધિમાં બધા બુદ્ધિમાન પરોવાયેલા છે. બુદ્ધિમતામ વિવેક શક્તિમતામ અસ્મિ. બુદ્ધિમાન એટલે કે વિવેક શક્તિ ધરાવનારા. બુદ્ધિ શબ્દનો અહીંયા વિશેષ અર્થ કરવામાં આવ્યો. બુદ્ધિ એટલે માત્ર આપણે એને બુદ્ધિ કહીએ, ઇન્ટેલિજન્સ એ જ નહીં, પરંતુ વિવેક શક્તિ. આપણામાં ઘણી શક્તિઓ છે, બધી વિચારવાની શક્તિ છે, અનુભવ કરવાની શક્તિ છે, ભાવનાત્મક શક્તિ છે. એ બધામાં પણ જે વિવેક કરવાની શક્તિ છે એને બુદ્ધિ કહેવામાં આવી. એ મનુષ્યની મહાન વિશેષતા છે. તે વિશેષતા કદાચ બીજા કોઈ પ્રાણીમાં હોય આપણે જાણતા નથી. બધા જ જીવોમાં મનુષ્યને જે સૌથી જુદો કરે છે, જેને કારણે મનુષ્ય બધા જીવોમાં પ્રાધાન્ય ધરાવે છે, એ છે મનુષ્યની બુદ્ધિ. એ બુદ્ધિની મદદથી આપણે જોઈએ કે મનુષ્ય કેટલું બધું ઉત્પન્ન કર્યું. આપણે કહ્યું તે પ્રમાણે ચકલી હજી એવો ને એવો જ માળો બનાવે છે, 50-100-500 વર્ષ પહેલાં બનાવતી હશે. એટલે બીજા કોઈમાં એવી આવિષ્કાર થયો નથી. જે મનુષ્યની બુદ્ધિમાં આવિષ્કાર થયા જ કરતા હોય છે. અંતેથી નવી બધી શોધ થયા કરે છે. તો આ પ્રકારે અંતઃકરણ વિવેક આ બુદ્ધિ છે, અને એમાં વિશેષ કરીને અંતઃકરણ વિવેક શક્તિ. વિવેક કરવો, સારા નરસાનો વિવેક કરવો, ધર્મ અધર્મનો વિવેક એટલે જુદા પાડવા. તેવી રીતે છેવટે આત્માનાત્મ વિવેક કરવો. વિવેક કરવાનો પરિસ્થિતિ ક્યારે ઉત્પન્ન થાય? જ્યારે બે વસ્તુઓ હોય જુદી, પણ એવી તો ભેળ ઓતપ્રોત થઈ ગઈ હોય કે ભેળ કે જેથી આપણે એક જ જણાય, જુદી જણાય નહીં. આમ દૂધ અને પાણી એવા ભળી ગયા હોય કે આપણે એને એક પહેલી નજરે જુદા ન કરી શકીએ. એમાં આપણે હંસ નામનું પેલું પક્ષી જોઈએ જે દૂધને પાણીથી જુદા કરે એમ કહેવાય છે. ત્યાં બુદ્ધિમાં આ પ્રકાર હંસ જેવો ધર્મ છે કે આપણને શ્રેય અને પ્રેય બંને સાથે જ આવે. શ્રેયશ્ચ પ્રેયશ્ચ મનુષ્યમેત તો સંપરિત્ય વિવેક્તિથી રહે. કઠોપનિષદ કહે કે આ શ્રેય અને પ્રેય બંને એક સાથે મનુષ્યની સમક્ષ આવતા હોય છે. તો સંપરિત્ય વિવિનક્તિથી રહે. સમ્યક બધી રીતે એનો વિવેક કરીને એને તપાસીને એનું સંશોધન કરીને એના વિશે વિચાર કરીને છેવટે મનુષ્ય જે બુદ્ધિમાન છે એ શ્રેયને પસંદ કરે છે, અવિવેકી છે એ પ્રેયને પસંદ કરે. પણ હું તો શ્રેયસ અને પ્રેયસ એ બંનેને જુદા પાડવાનું પણ ક્ષમતા બુદ્ધિમાં છે, જો બુદ્ધિનો ઉપયોગ કરીએ તો. અને બુદ્ધિ એવી છે કે જેને આપણે ખીલવી શકીએ. આપણે બધું જે આપણી કેળવણી છે એ બુદ્ધિના સ્તરની છે. અંતે એ પ્રકારનું જ આપણે કેળવણી મળે છે. લાગણીના સ્તરની કેળવણી ખાસ મળતી નથી. બુદ્ધિના સ્તર બુદ્ધિનો વિકાસ બહુ થયો મનુષ્યમાં.
આટલો બધો મહાપુરુષ હોય જેને આટલી બધી શોધ ખોળ કરીને કેટલી નામના મેળવી હોય, એ પણ લાગણીના સ્તરે બિચારો બાળક જેવો હોઈ શકે. જરાક વારમાં ગુસ્સે થઈ જાય, જરાક વારમાં આમ ટૂંકમાં પોતાની લાગણીઓ પર કાબૂ ન રાખી શકે. એનો અર્થ એ થયો કે એણે બુદ્ધિનો ખૂબ વિકાસ કર્યો છે, પરંતુ હજી હૃદયનો કે લાગણીનો વિકાસ કર્યો નથી. ચાલો એ જુદી વસ્તુ છે, પણ આ બુદ્ધિ માત્ર આ વેદાંત એ લોકો બુદ્ધિની જ વાત કરતા હોય છે. એ લોકો બુદ્ધિને જ હંમેશા પ્રાધાન્ય આપતા હોય છે, અને તેથી બુદ્ધિને ધ્યાનમાં રાખીને બધું કહેતા હોય છે. એટલે બધું મોટા ભાગના વેદાંત કે ઉપનિષદનો જે આપણને ઉપદેશ કરવામાં આવે છે એ બુદ્ધિના સ્તરનો હોય છે. અને તેથી એવું માને છે કે ભાઈ બુદ્ધિથી આપણા તત્વને જાણી લઈએ. બરાબર છે. એવું ક્યારે હોય? જ્યારે આપણી લાગણી પણ બુદ્ધિને અનુરૂપ હોય, અનુકૂળ હોય. એટલે એ પ્રકારની અપેક્ષા એટલે સાધન ચતુષ્ટય સંપત્તિ દ્વારા લાગણીશીલતા, આ લાગણીના સ્તરનો જે વિકાસ છે એને સમાધિ ષટક સંપત્તિ કહેવામાં આવે છે. સમા દમ ઉપરમાં આ બધું લાગણીના સ્તરનો વિકાસ છે. વિવેક વૈરાગ્ય બુદ્ધિના સ્તરનો વિકાસ છે, પણ સમા દમ છે આ બધો લાગણીના સ્તરનો વિકાસ છે. એટલે વેદાંત ઈચ્છે છે કે આ બંને સ્તરનો વિકાસ થવો જોઈએ, બુદ્ધિના સ્તરનો અને લાગણીના સ્તરનો. માત્ર બુદ્ધિના સ્તરના વિકાસથી માણસ રાક્ષસ પણ બની જાય. એટલી બુદ્ધિ ધરાવનારા હોય એની બુદ્ધિનો દુરુપયોગ પણ થઈ શકે. અને તે જો એની લાગણીનો વિકાસ થયો હોય તો એની બુદ્ધિ સદુપયોગ થાય, અને માનવ કલ્યાણ માટે એની બુદ્ધિ એની બધી શક્તિઓ વપરાય. કારણ કે મનુષ્યમાં આ પ્રકારની સંભાવના છે કે એ જોડે ને તોડે બંને કરી શકે. બુદ્ધિ ધારે તો અનેક વસ્તુ ઉત્પન્ન કરે, ધારે તો બધી વસ્તુ તોડી પણ નાખે. અને તેથી બુદ્ધિનો યોગ્ય વિકાસ થાય એ અત્યંત મહત્વનું છે. બહુ વિવેક શક્તિ અંતઃકરણસ્ય વિવેક શક્તિ છે, આત્મનાત્મ વિવેક છે. એ પ્રકાર અભિજાત ધર્મ અધર્મ વગેરે જુદા પડવાની જે ક્ષમતા છે એને બુદ્ધિ કહેવામાં આવી. તત્વનિશ્ચય સામર્થ્યમ બુદ્ધિ, તત્વનો નિશ્ચય કરવાનું જે સામર્થ્ય છે એને બુદ્ધિ કહેવામાં આવી. બુદ્ધિ વિવેક શક્તિ અંતઃકરણસ્ય બુદ્ધિમતામ વિવેક શક્તિમાં મતામસ્મી. વિવેક શક્તિ ધરાવનારા મનુષ્યમાં હું વિવેક શક્તિ છું, બુદ્ધિ છું. તેજ પ્રાગલ્ભ્યમ તદ્ભુતામ તેજસ્વિનામ. તેજ પ્રાગલ્ભ્યમ, પ્રાગલ્ભ્યમ એટલે પ્રભાવ. શરીર પાટવમ ઇન્દ્રિય પાટવમ છે એમણે કહેવાય. પ્રાગલ્ભ્યનો અર્થ છે સમજાવવામાં આવ્યું કે તદ્ધિ પ્રાગલ્ભ્યમ યત પરાભિભવ સામર્થ્યમ પરેશ્ય અપ્રદૃશ્યત્વમ. તો જેનાથી મનુષ્ય બીજાને પરાજિત કરી શકે અને બેની પરાજિત ન થાય એ પ્રકારનું જે સામર્થ્ય છે એને અહીંયા તેજ કહેવામાં આવ્યું. તેજસ્વીનો થવો થાય કે જે પ્રાગલ્ભ્ય ધરાવનાર છે, આ પ્રકારનું સામર્થ્ય ધરાવનાર છે. હવે બધા સ્તરે, બુદ્ધિના સ્તરે, માત્ર બળના સ્તરે, શરીરના બળના સ્તરે હોય એવું જ નથી. બુદ્ધિના સ્તરે પણ બીજાને પરાજિત કરવા અને બધે પરાજિત ન હોવું અને તેજ કહેવામાં, તેજસ્વી આવું ધરાવનારને તેજસ્વી કહેવામાં આવે.
તેજ તેજસ્વીનામ પ્રાગલ્ભ્યમ સામર્થ્યમ એ હું તેજસ્વી મનુષ્યનું છું. આ પ્રકારે ભગવાન પોતાની વિભૂતિનું વર્ણન કરે છે. આપણો વિભૂતિ યોગ કહી શકાય, કારણ કે આ અધ્યાયની અંદર ભગવાને પોતાની ભિન્ન ભિન્ન પ્રકારની અભિવ્યક્તિ પ્રકટ કરી છે. એટલે આ રીતે ભગવાનના દર્શન કરવા હોય તો ચારે બાજુ છે જ. બુદ્ધિર્બુદ્ધિમતામસ્મી, તેજસ તેજસ્વીનાહમ, બલમ બલવતામ ચાહમ, કામરા, આ બધું ભગવાનનું કોણ કોણ છું, કયા કયા રૂપની અંદરનું પ્રગટ થયેલું છું આ જગતની અંદર, એ રીતે પોતાની વિભૂતિનું વર્ણન કરી રહ્યા છે. એટલે ભગવાનના દર્શન કરવા હોય તો આ રીતે થઈ શકે. ખાલી બેઠા બેઠા ચારે બાજુ જોઈ શકીએ આપણે. જો આપણામાં બીજા પ્રકારનો, એટલે આપણામાં રાગદ્વેષ ન હોય, અને તેથી આપણે રાગદ્વેષ વગર, જેને આપણા પૂજ્ય સ્વામીજીને ઓબ્જેક્ટિવિટી કહે, ઓબ્જેક્ટિવલી એટલે કે નિષ્પક્ષ રીતે જો આપણે આ બધું જોઈ શકતા હોઈએ તો ભગવાનની વિભૂતિ આપણને ચારેય બાજુના દર્શન થાય. ઓમ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને દેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. આવતીકાલે સવારે 9 વાગે બ્રહ્મસૂત્રનો ક્લાસ રહેશે.